જય દ્વારકાધીશ મિત્રો. સંબંધોની આરપાર. મિત્રો, નામ એનું વાલો, પરંતુ આખું હરિપુર ગામ વાલો વાકલો તરીકે જ ઓળખે. કયા ગામનો છે આજ સુધી કોઈને ખબર નથી. એક દશકો વીતી ગયો. આ ગામના આજથી 10 વર્ષ પહેલા ગામના મુખી રામજી ભગત પોતાની વાડીએ બપોરના સમયે ઘટાદાર લીમડા નીચે ખાટલામાં આરામ કરી રહ્યા હતા. ખેતર પાસેથી જ જાહેર રસ્તો પસાર થાય. એ વખતે આ રસ્તો કાચો હતો. વટે માર્ગો પાણી પીવા આ વાડીના બોરે જરૂર થોભે. બરાબર બપોરના સમયે વાલો રામજી ભગતની વાડીએ વળ્યો. બોરના હોજની પાળી પર પડેલ લોટા વડે પાણી પીધું. હવામાં હાથ પગ ધોયા ને ફળિયા વડે મોં લૂછીને ખાટલાથી થોડે દૂર બેઠો. બેસતા જ ઊંડો નિસાસો નખાઈ ગયો. અચાનક રામજી ભગતની આંખ ખુલી ગઈ. ઝબકીને ખાટલામાં બેઠા થઈ ગયા ને ચારે બાજુ નજર કરતા વાલો નજરે પડ્યો. આવો ભાઈ, કેમ છો? આટલો ઊંડો નિસાસો કા? વાલો તો નિરંતર બેસી રહ્યો, પણ ભગતની નજર તો માણસ પારખું. થોડા નિરીક્ષણમાં જ એમના મનમાં કંઈક પ્રશ્ન થયો. ઉઠીને વાલા પાસે આવ્યા ને બોલ્યા, ભાઈ, કોણ છો તમે? આમ સાવ નિરાશ કેમ છો? ભૂખ્યા હોય એવું પણ લાગે છે. વાલો હજી નિરુત્તર જ છે. ભગત અકળાયા. ભાઈ, કંયાક તો બોલ. તને તારા વહાલા સર્વજનોના સોગંદ છે. બસ. વાલાની આંખમાંથી દળદળ આંસુ સરી પડ્યા. ભગતે પીઠ પર હાથ ફેરવીને સાંત્વના આપી ને પછી કહ્યું, ભાઈ, તમે કંઈક બોલો તો ખબર પડે. વટે માર્ગું છું, કંઈ જાઉં એ તો મને ખબર નથી, પણ આ પેટનો ખાડો પૂરવા કંઈક જઈને મજૂરી કરવી છે. ગામ તો હવે જ્યાં રહેવાનું થાય એને નામ વાલો છે. ભગત કૌતુક ભરી નજરે 40 વર્ષની ઉંમરના વાલાને નિહાળી રહ્યા ને છેવટે કંઈક ફેસલો કરીને બોલ્યા, તો પછી 2-4 દિવસ મારી વાડીએ રોકાઈ જા. હું આ ગામનો મુખી છું. મારું નામ રામજી છે. તને એમ નિરાશ કરું તો મારી માણસાઈ લાજે. હા, તને ફાવે તો પછી મજૂરી નક્કી કરીશું. વાલાએ આંસુ લૂછીને કહ્યું, ઠીક છે મુખી બાપા. ઘેરથી ભાતું આવ્યું ને રામજી ભગતે વાલાને પેટ ભરીને જમાડ્યો. 4 દિવસ જોતજોતામાં પસાર થઈ ગયા. એ 4 દિવસમાં વાલોને એનું કામ કોઈ કામમાં કહેવું ના પડે. નવરાશના સમયે સતત પ્રભુ સ્મરણ. રામજી ભગતના મનમાં એટલું તો નક્કી થયું કે ખેડૂતનો જીવ છે એ નક્કીને પાછો ધાર્મિક જીવ છે. ચોથા દિવસે સાંજે ભગતે કહ્યું, બોલો વાલાભાઈ, શું કરવું છે? વાલાએ કહ્યું, આપનો વિચાર મુખી બાપા. આપ જે આપશો એ મજૂર છે. મને પણ 2 હાથ જોડીને એક શરત રાખું છું કે ક્યારેય મારું કામઠામ ના પૂછતા. હું કોઈ રખડું ભાગેડું નથી કે નથી કોઈ ગુનેગાર, ચોર કે લૂંટારો. રામજી ભગતે વિચારમાં પડી ગયા. શું ઘટના ઘટી હશે આ પ્રભુમય જીવ સાથે? કુદરતે શું થપાટ મારી હશે આ મહેનતું માનવી પર? હૈયામાં ઘણાય પ્રશ્નો થયા ભગતને, પરંતુ એ બોલી ના શક્યા. બસ એટલું જ કહ્યું કે વાલાભાઈ, 12 મહિને તને પૂરા 25,000 રૂપિયા આપીશ ને ખાવું પીવું કપડાં લતા બધું મારા પર. આજ સુધી માત્ર દાડિયાથી કામ કરાવતો હતો. હવે તારો ટેકો રહેશે ને મારી ચિંતા ઓછી થશે. વાલો ફરી નિરાતર સતાઈ 2-5 મિનિટે એટલું જરૂર બોલ્યો, મુખી બાપા, મારે પૈસા શું કરવા છે? તમે આશરો આપ્યો એ જ મોટો ઉપકાર છે મારા પર. વાલાભાઈ, રૂપિયા તો કોઈ ધર્મ કાર્યમાં વાપરજો. તમારી પાસે મફત મજૂરી તો નહીં કરાવું. હું એવો નગુણો માનવી નથી. રામજી ભગત લાગણીપૂર્વક બોલ્યા, વાલો પ્રભુનો જીવ. ભગત ભજન સત્સંગમાં રાતના ઉજાગરા કરે. આધેડ ઉમેયના ના થાકે કે ના કંટાળો. બાળપણથી જ થોડા ત્રાંસા પગે ચાલવાની ટેવ એટલે આ ગામના લોકોને વાલો વાકલો નામ છાપી દીધું. બાકી પ્રતિભા તો ભગવતીની આ નામ સાથે વાલાને કોઈ અણગમો નહીં. દશકો આમને આમ વીતી ગયો.
ગામનો અઢળક પ્રેમ મળ્યો વાલાને, પરંતુ એની જિંદગીનો પડદો હજી સુધી ના ઊંચક્યો. તે ના જ ઊંચક્યો. મુખી રામજીભાઈ માયાળુ જીવ, એમના ધર્મપત્ની સાકરબેન પણ પરગજુ સંતાન. સુખમાં ભગવાને એક દીકરી આપી છે, પરંતુ આ દંપતીને નથી એનો રંજ કે અફસોસ. આખા પંથકનું આબરૂદાર ખોરડું છે. રામજીભાઈનું ગામના પાદરમાં જ માથું વાવે એવી 50 વીઘા જમીન છે. એમની દીકરી ઉષા 5 વર્ષ પહેલાં ડૉક્ટરના અભ્યાસ માટે કેનેડા ગઈ છે. વર્ષમાં એકાદ આંટો મારે છે. વતનમાં વાડીએ આવે ત્યારે વાલાભાઈ સાથે જરૂર વાત કરે. જ્યાં ઉષા અભ્યાસ કરે છે એ જ વિસ્તારમાં જ એક કિરણકુમાર નામે ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે, જે અવારનવાર ક્લાસ લેવા પણ આવે છે. જેમનું વતન પણ ઉષાના ગામથી 50 કિલોમીટર દૂરનું ફૂલપુરા જ છે. સાહજિક પરિચય બાદ એકબીજા વચ્ચે ઘણી વખત વાતચીત થાય છે. એક જ જ્ઞાતિ અને એક જ જિલ્લાને રહેવાસી એવા ઉષા કિરણ વચ્ચેનો પરિચય વધતો જાય છે. ઉષા એની લાગણી માતા પિતા રામજીભાઈ અને સાકરબેનને જણાવે છે. દીકરી પણ સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા રામજીભાઈ ઉષાએ કરેલ નિર્ણયને આવકારે છે. પરંતુ ઉષાએ કહ્યું, ના પપ્પા, હું પહેલાં કિરણને લઈને આવું, પછી આપ નિર્ણય લેજો. આપની પરીક્ષામાં કિરણ પાસ થાય તો જ આપ મજૂરીની મહોર મારજો. કિરણ પણ એ જ મત ધરાવે છે. ફ્લાઇટની ટિકિટ બુક થઈ ગઈ છે. ઉષા પોતાનો સામાન પેક કરી સાથે લઈને પોતાની હોસ્ટેલ પરથી કિરણના મકાને આવે છે. ઉષા અને કિરણ સામાન સુટકેસ પેક કરી રહ્યા છે. એ જ વખતે કિરણનું પર્સ હાથમાંથી નીચે પડી ગયું. અંદરની વસ્તુઓ પણ પર્સ બહાર નીકળી ગઈ, જેમાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ હતો, જે ઉષાના હાથમાં આવ્યો. ફોટાને ધારી ધારીને ઉષા જોવા લાગી. કિરણે કહ્યું, શું જુએ છે? આ ફોટો કોનો છે? કિરણની નજર ફોટા પર પડતા જ હતાશા સાથે બોલ્યો, પપ્પા છે. ઉષાએ ઝડપભેર કહ્યું, શું નામ છે એમનું? હાલ કયાં છે? ખબર હોત તો શું જોઈએ? ઉષા, તને ખબર છે કે મમ્મી બાળપણમાં પ્રભુને પ્યારી થઈ ગઈ ને પપ્પાને ઘર છોડીને ગયા ને દશકો થઈ ગયા. તને આ બધી વાતો જણાવેલ જ છે. ઉષા, મેં પપ્પાનું નામ પૂછ્યું છે. કિરણ, એનો જવાબ આપો મને. વાલાભાઈ નામ હતું એમનું. ઉષા, હે, હતું નહીં પણ છે. ઉષા ભાવાવેશમાં ફરીથી બોલી, હા, હતું નહીં પણ છે. હું કાંઈ સમજ્યો નહીં. ઉષા, તું શું કહેવા માગે છે? કિરણ, આજે હું બહુ જ ખુશ છું. પ્રથમ તો એ કે એક દીકરાનું મિલન એક બાપ સાથે કરાવીશ, અને બીજું કે મારી પસંદગી ઉપર મારા પપ્પા મહોર મારવાના જ છે, એટલે એક જમાઈને એમના સાસુ સસરા સાથે મિલન કરાવીશ. કિરણ હજી ગડમંથલમાં છે. એને બાપ દીકરાના મિલનનો ભેદ ના સમજાયો. પરંતુ ત્યાં સુધી તો ઉષાએ કિરણના ગળે વળગીને હર્ષ અશ્રુ ભરે જવાબ આપ્યો કે આપણા પપ્પા વાલાભાઈને હું સારી રીતે ઓળખું છું. કિરણ, ઘેર જતા વેત એમનું મિલન થઈ જશે. કિરણ, પરંતુ ઘેર પહોંચીએ ત્યાં સુધી કાંઈ હવે ના કહેશો. કિરણ બે હાથે માથું પકડીને બેસી ગયો ને ચોધારા આંસુએ રડવા લાગ્યો. ઉષાએ ખૂબ સાંત્વના આપી. ઉષા, એટલું તો બોલ કે પપ્પા કયાં છે? હરિપુર, મારા વતનમાં છે. પપ્પા, આજે ઉષા અને કિરણ આવી રહ્યા છે. રામજીભાઈના પરિવારમાં આજે આનંદ છે. આજ સવારથી જ વાલો પણ રામજીભાઈના ઘેર છે. બપોરના 11 વાગ્યા છે. રામજીભાઈના ઘરની આગળ ટેક્સી આવીને ઊભી રહી. ઉષા અને કિરણ જેવા ટેક્સીમાંથી ઉતર્યા કે રામજીભાઈ અને સાકરબેન ઉષાને ભેટી પડ્યા. કિરણને મીઠો આવકાર આપ્યો. વાલાભાઈ સર સમાન લેવા ટેક્સી બાજુ જેવા વળ્યા કે કિરણ સાથે નજર ટકરાઈ. આંખો ચોળીને ફરીથી કિરણ સામે જોયું.
કિરણની ચકળવકળ આંખો પણ અત્યારે પિતાજીને જ શોધી રહી હતી. કિરણની નજર પણ પિતાજી પર પડી. ફરીથી બંનેની નજર મળે એ પહેલાં વાલાભાઈ ઝડપભેર ત્યાંથી ચાલવા માંડ્યા. કિરણ પપ્પા પપ્પા બૂમો પાડતો રહ્યો. ત્યાં સુધી તો ત્યાં હાજર બધાની નજર ઝડપભેર ચાલતા વાલાભાઈ પર મંડરાઈ. કિરણ દોડ્યો. પાછળ ઉષા, એની પાછળ રામજીભાઈ. આખરે ક્રોધ મિશ્રિત અશ્રુભીની આંખો અને શ્વાસે ભરાયેલા વાલાભાઈને બધાએ મળીને રોકી લીધા. બધાએ મળીને વાલાભાઈને રોકી તો લીધા, પરંતુ તેમના મુખેથી શબ્દો નીકળી રહ્યા હતા કે એ નપાવટને દૂર કરો અહીંથી, એ કુળના કલંકને દૂર કરો અહીંથી, જે થાળીમાં ખાય એ જ થાળીમાં થૂંકનાર નરાધમને દૂર કરો. મારાથી છેવટે રામજીભાઈએ બધ ભરીને વિનવણી કરી કે ગાંડો થયો છે કે શું? વાલાભાઈ, તું શું કહેવા માગે છે? એણે ભાભીની આબરૂ પર હાથ નાખ્યો છે. મુખી બાપા, વાલાભાઈ રડતા રડતા બોલ્યા. કિરણ આ બધું સાંભળી રહ્યો હતો. જે મોટેથી બોલ્યો, જે ગામના ઘરેણા સમાન હોય, ગામ આખું જેને પૂજનીય ગણતું હોય, એવા બાપનું સંતાન જો નપાવટ હોય તો પપ્પા, હું આ બધાની વચ્ચે તમને વચન આપું છું કે હું જાતે મારી જિંદગી સમાપ્ત કરી દઈશ. છેવટે બધું રામજીભાઈએ સંભાળી લીધું. વાલાભાઈને સમજાવીને ઘેર લાવ્યા. છતાંય આનંદનો પ્રસંગ ગમગીનમાં ફેરવાઈ ગયો. ઉષાને કિરણ પર સંપૂર્ણ વિશ્વાસ હતો, છતાંય બાકીની ચર્ચા જમ્યા પછી કરવાની નક્કી થયું. ચર્ચામાં 3 જણાના ભાવિનો ફેસલો હતો. બધાના જીવ અત્યારે તો ઊંચા હતા. રાત્રે 8 વાગ્યે રામજીભાઈનો પરિવાર અને કિરણ તથા વાલાભાઈ ચર્ચા માટે ગોઠવાઈ ગયા. 9 વર્ષ પહેલાંનો ભૂતકાળ કિરણે વાગોળી જોયો. કેનેડામાં કિરણ જેને ત્યાં રહેતો હતો તે એનો પિતરાઈ ભાઈ કરણ હતો, જે એની પત્ની તુષા સાથે રહેતો હતો. એને ત્યાં કરિયાણાની દુકાન હતી. એક દિવસ ભાઈ કરિયાણાની દુકાને હતો ત્યારે ભાભી કિરણ જોડે ચેનચાળા કરવા લાગી. કિરણ વાતને પામી ગયો ને ભાભીને વશ ના થયો તે ના જ થયો. ભાભીએ આખરે એના પતિને ફોન કરીને ઘેર બોલાવ્યો ને કિરણ ઉપર ખોટું આળ નાખ્યું. કિરણે ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ બધું નિષ્ફળ. છેવટે એ ઘર છોડીને નાનકડી રૂમ રાખીને કિરણ રહેવા લાગ્યો. પરંતુ તેને શાંતિ ના મળી. એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ બદનામીનું કલંક. એને એ કલંક તરત જ ભૂંસવું હતું. તેની 7મા દિવસે પ્લેન પકડીને પોતાના વતન ફૂલપુરા આવ્યો તો ખરો, પરંતુ ઘેર તાળું મારેલ જોયું. કાકા કુટુંબમાં હો હા મચી ગઈ. કોઈના શબ્દો સંભળાયા. કાળમુખો આવ્યો. કોઈ વળી બદમાશ આવ્યો જેમના પર અપાર હેત હતું. એવા પિતરાઈએ હાથમાં ધોકા લાકડીઓ લઈને મારવા દોડી આવ્યા. મહોલ્લાના કેટલાક વડીલોએ વચ્ચે પડીને બચાવ્યો. કિરણને નિર્દોષતા સાબિત કરવા કિરણે ઘણી માથામણ કરી, પરંતુ બધું વ્યસ્ત. મહોલ્લા બહારના એક વડીલને કિરણે પૂછ્યું, મારા પિતાજી કયા છે? સામૂહિક પ્રત્યુત્તર સાંભળ્યો. તે મોઢું કાળું કર્યું એટલે એ તો બિચારો શરમનો માર્યો ઘર છોડીને નીકળી ગયો. રામ જાણે કયાં હશે, જીવતો હશે કે મરી ગયો હશે. 1 મિનિટ પણ થોભું કિરણ માટે ભારે થઈ ગયું. નીચા મોઢે ચાલતી પકડી. મહલના નાકે મગન કાકા આગળ ઊભો રહ્યો. મગન કાકા દૂરથી બધું સાંભળી તો રહ્યા જ હતા. એમણે વિશેષમાં કહ્યું, તારા બાપને તારા પિતરાઈઓએ ભાઈઓના વ્યવહાર બહાર મૂક્યા છે ને 5 લાખ દંડ વસૂલ્યો છે. તારા 5 વીઘા ખેતર બાકી હતું તે ગીરવે મૂકીને આબરૂ ખોઈને જમીને ખોઈ. કિરણને ઊંચે આબને નીચે ધરતી જેવું થઈ પડ્યું. ઝડપભેર ત્યાંથી નીકળીને ગામને પાદર માતાજીનું સ્થાપન હતું ત્યાં આવીને બેઠો. આંખોમાં તો શ્રાવણ ભાદરવો હતો જ,
બધા પાસા પણ વિચાર કરી જોયા. કોર્ટે કેસ, પોલીસ ફરિયાદ અને અન્ય વિકલ્પો પર, પરંતુ એમાંય કંઈ ઉપાય ના દેખાયો. ભંગ હૃદયે માતાજીને 2 હાથ જોડીને કરગરવા લાગ્યો. એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરાવજે દયાળી, મારા પપ્પા કોઈ ખોટું પગલું ના ભરે એવી વિનંતી કરું છું. એમનું મિલન કરાવજે માં. સાંજ પડવા આવી હતી. ના ભૂખનું ભાન ના તરસનું. પાછળ આવેલ ધર્મશાળામાં લંબાવી દીધું. આરતી ટાણે આવેલ ગામના મિત્રોને હકીકતની જાણ કરીને દરેકને પોતાનું સરનામું આપી ભલામણ કરી કે મારા પિતાજીની કયાંય ભાળ મળે તો આ સરનામે જાણ કરાવવા વિનંતી કરું છું. સવારે ઉઠીને સગા સંબંધીઓમાં પિતાજીની શોધખોળ કરી 3 દિવસ બધે તપાસ કરી, પરંતુ બધું નિર્થક. બંધે સરનામું આપીને ભલામણ કરી એટલું જ. અભ્યાસની ચિંતા તો હતી જ. છેવટે ચોથા દિવસે હતાશ હૈયે કેનેડા નીકળી ગયો ને દર વર્ષે એક આંટો માર્યો. એ જ સરનામું ને એ જ ભલામણ, એનાથી વિશેષ કોઈ સફળતા નહીં. ડૉક્ટરનો અભ્યાસ પૂરો થયો ને ત્યાં જ પ્રેક્ટિસ શરૂ કરી. ત્યાં સુધી કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ કરીને ખર્ચો પૂરો કર્યો. દવાખાના શરૂ કર્યું. પછી ભાડાના મોટા મકાનમાં રહેવા ગયો. આમ 1 દશકને હકીકત કિરણે સોની આગળ કહી સંભળાવી. જોકે આ હકીકતની જાણ ઉષાને તો હતી જ, જે કિરણે કહેલી હતી. હવે મારો વાલાભાઈનો હતો. વાલાભાઈએ શરૂઆત પોતાના પત્નીના મોતથી કરી. એ 10 વર્ષનો હતો ત્યારે એની માં સ્વર્ગ સિધાવી ગઈ. માં અને બાપ એ બંનેનું હેત આપીને એણે ભણાવી ગણાવીને મોટો કર્યો. ડૉક્ટરી માટે કેનેડા મોકલ્યો. 20 વીઘા જમીનમાંથી 15 વીઘા જમીન કિરણના અભ્યાસ ખર્ચ અર્થે ભાઈઓ આગળ ગીરવે મૂકવી. ભાભીની ઇજ્જત પર હાથ નાખવાનો કિરણનો પ્રયાસ થયો. એ બાબતે ભાઈનો કેનેડાથી વાલાભાઈ પર પત્ર આવ્યો. ભાઈઓ અને ગામ લોકોનું ભેગું થવું, વાલાભાઈને ભાઈઓના વ્યવહાર બહાર મૂકવા, 5 લાખનો દંડ કરવો, એટલેથી આઘાતમાં સરી પડવું અને કાયમ ગામ છોડવું. વાલાભાઈએ ક્રમવાર બધું કહી સંભળાવ્યું. ચૂપ હતા, પરંતુ રામજીભાઈ મુખી તાળો મેળવી રહ્યા હતા, જે અચાનક બોલ્યા, કિરણ નિર્દોષ છે. ભાઈની જમીન હડપ કરવા માટે કાવા દાવા ખેલાયા છે. મારો અનુભવ ખોટો પડે તો મારું મુખીપણું લાજે. હવે બધા શાંતિથી ઊંઘી જાઓ. સવારે મારા અનુભવી સત્યતા પર મહોર મારવા ફૂલપુરા જઈશું. સવારે 8 વાગ્યે પ્રાઇવેટ ગાડી કરીને રામજીભાઈ, કિરણ અને વાલાભાઈ પહોંચ્યા ફૂલપરા. મહોલ્લામાં પહોંચતા જ રોકકળ સંભળાય. હાજર 100 વાલાભાઈ અને કિરણને ઓળખી ગયા. કોક દૂરના ભાઈએ આવીને કહ્યું કે કેનેડામાં રહેતા વાલાભાઈના પુત્ર કરણ અને પુત્રવધુ તુષાને તેમના ઘરમાં વીજળીનો શોક લાગતા બંનેના મોત થઈ ગયા. 7 વર્ષનો પુત્ર વરુણ નસીબ જોગ બચી ગયો. અત્યારે વહેલી સવારે જ બંનેના મૃતદેહો લાવ્યા. અંતિમ વિધિ કરીને પાછા આવતા જ 3-4 જણ કુટુંબિક ભાઈઓએ વાલાભાઈને ચોખ્ખું કહી સંભળાવ્યું. આ લોકોને હાથના કર્યા હૈયે વાગ્યા. સગા ભાઈની જમીન હડપવા માટેના કાવતરાનો બદલો ભગવાન આવો જ આપે. કિરણ ઉપર સાવ નકામું આળ ચડાવીને શું કાંદા કાઢ્યા. ભગવાને બધું અહીં દેખાડી દીધું. વાલાભાઈ પુત્ર કિરણને ભેટી પડ્યા. દીકરા, મને માફ કર. ભાઈઓ સાથેની અતિશય લાગણીના અવેશમાં હું મારા ખુદના લોહીને ઓળખી ના શક્યો. રામજીભાઈના અનુભવો તાળોય મળી ગયો. કિરણની નિર્દોષતાનોએ તાળો મળી ગયો, પરંતુ વાલાભાઈના નિસ્વાર્થ કુટુંબ પ્રેમ અને પરગજુ સ્વાર્થનો તાળો ના મળ્યો. તે ના જ મળ્યો. મિત્રો, વાર્તા કેવી લાગી?
સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.